હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ દેશી ગબ્બર. હોપ યુ ઓલ આર ડુઈંગ ગુડ. તો દોસ્તો, આજે હું લઈને આવી છું એક એવી વાનગીની રેસીપી જે કાઠિયાવાડમાં એકદમ ફેમસ છે અને દરેક ગુજરાતીઓના ઘરમાં પણ બને છે. દોસ્તો, તમે રૂટીનમાં ડુંગળી બટેકાનું શાક તો બનાવતા જ હશો, રાઈટ? તો આજે હું લઈને આવી છું એક આખી ડુંગળીનું શાક જે તમને ટેસ્ટમાં એકદમ સ્વાદિષ્ટ બનવાનું છે. અને તમે જોઈ શકો છો કે આજે આપણે જે મસાલા યુઝ કરીશું એ રૂટીન મસાલા જ છે કે ના તો કોઈ બહારથી આપણે મસાલો લાવવાની જરૂર છે. તો રાસ એની જુઓ છો દોસ્તો. ચલો આપણે જલ્દીથી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. પણ તે પહેલાં અગર તમે અમારી ચેનલ પર નવા છો તો જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે નવી નવી વાનગી અમારી ચેનલ પર જોઈ શકો. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણને અહીંયા જોશે 2 મોટી ચમચી તલ, જેને મેં અહીંયા અધકચરા વાટી દીધા છે. 3 ચમચી સિંગદાણાનો ભૂક્કો, કાચી સિંગર લીધી છે, અહીંયા આપણે શેકીને નથી લેવાની. 3 નંગ ટામેટાની પ્યોરી લીધી છે. અહીંયા લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન, ધાણા જીરું પાવડર 1 ટેબલસ્પૂન, હળદર 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન, ગોળ અહીંયા મેં છીણીને લીધો છે 1 ટેબલસ્પૂન, ગરમ મસાલો લઈશું અહીંયા 1 ટીસ્પૂન, હિંગ ½ ટીસ્પૂન, આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર અહીંયા મેં લીધી છે કટ કરીને 1 ટેબલસ્પૂન, આખી ડુંગળી અહીંયા મેં લીધી છે. અહીંયા આપણે નાની ડુંગળી જ લેવાની છે, મોટી ડુંગળી નથી લેવાની. અગર તમે આવી રીતે હોય તો મીડિયમ સાઇઝની બી ડુંગળી લઈ શકો છો. અહીંયા મેં ડુંગળી 7 થી 8 નંગ લીધા છે અને આપણે ડુંગળીને સાતળવાની છે, તો એના માટે આપણે અહીંયા તેલ જશે 2 થી 3 ટેબલસ્પૂન. તો ચલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે ડુંગળીને સાતળી દઈશું. તો એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે. ગેસ ઓન કરી દઈશું. તેલ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ડુંગળી હતી એ એડ કરીશું એક એક કરીને. હવે આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. તમે આને એક સીટીમાં એને બાફી પણ શકો છો. હવે આપણે આને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાનું છે. 2 મિનિટ પછી હવે આપણે ઢાંકણું ખોલી દઈશું. તો આપણી ડુંગળી અહીંયા સારી રીતે સતળાઈ ગઈ છે અને એક એક કરીને આપણે બધી ડુંગળીઓને બહાર કાઢી દઈશું. તેલ આપણું હાલ ગરમ જ છે, તો એમાં જ આપણે એડ કરીશું સૌથી પહેલાં હિંગ, લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ. હવે આપણે બંને પેસ્ટને સાતળી લઈશું સારી રીતે. ગેસને ધીમો રાખવાનો છે. તો અહીંયા આપણી આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે એડ કરીશું સિંગનો ભૂક્કો, તલનો ભૂક્કો. હવે એને બી આપણે સારી રીતે શેકી દઈશું. આ સ્ટેજ ઉપર આપણે ફ્લેમને થોડુંક મીડિયમ લાવી દઈશું. તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા તેલ આપણું ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે. આપણો સિંગદાણાનો ભૂક્કો અને તલનો ભૂક્કો સારી રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એડ કરીશું ટોમેટો પ્યોરી. મિક્સ કરી દઈશું એને પણ. ટામેટાની પ્યોરી આપણે અહીંયા સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે જે ડુંગળીને સાતળી હતી એ આપણે અંદર એડ કરીશું. ત્યારબાદ હવે આપણે રૂટીન મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ આપણે એડ કરીશું લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરીશું. હવે મિક્સ કરી દઈશું બધાને. મિક્સ થયા બાદ આપણે થોડુંક પાણી એડ કરીશું. ફરીથી એકવાર હલાવી દઈશું એને. હવે એડ કરીશું ગોળ. મિક્સ કરી દઈશું. હવે આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું અને આ ટાઈમ પર આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. 2 મિનિટ પછી ઢાંકણું ખોલી દઈશું. હવે આપણે એડ કરીશું ગરમ મસાલો. છેલ્લે આપણે એડ કરીશું કોથમીર. હવે બધાને મિક્સ કરી દઈશું એકવાર. તો દોસ્તો, રેડી છે આપણું અહીંયા કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક. ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે આને સર્વ કરીશું.